ભાવનગર શહેરની નજીક આવેલા વાળુકડ ગામે નકલી ડોક્ટર દ્વારા ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાની ગંભીર બાબત સામે આવી છે। કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વિના એક આધેડ વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી એલોપેથી દવાઓ દ્વારા દર્દીઓની સારવાર કરી રહ્યો હોવાનો આરોપ છે। આ બાબતે જાગૃત નાગરિક નયન મૂળજીભાઈ સરવૈયાએ વર્તેજ પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અંતે જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છે। ફરિયાદ મુજબ સરકારી સેવામાંથી નિવૃત્ત મોહમ્મદ રફીક મદ્રા નામનો વ્યક્તિ વારુકર ગામે બિનકાયદેસર રીતે દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યો છે। આ મુદ્દે તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આ રજૂઆત દરમિયાન સામાજિક કાર્યકર મનહર રાઠોડ સહિત અન્ય લોકો પણ હાજર રહ્યા હતા। હવે જોવાનું રહ્યું કે પોલીસ તંત્ર આ નકલી તબીબ સામે શું કાર્યવાહી કરે છે। મારું નામ મનહર કે રાઠોડ, સામાજિક કાર્યકર્તા, ભાવનગર। આજે અમે ભાવનગરમાં એસપી કચેરીએ એસપી સાહેબશ્રીને રજૂઆત કરવા કે લેખિત ફરિયાદ આપવા આવ્યા છીએ કે ભાવનગરના વાડુકડ ગામ જે છે ત્યાં કોઈ ડમી ડૉક્ટર છે કે કમ્પાઉન્ડર છે અને ડૉક્ટરની કામગીરી કરે છે। ત્યાં પોતાનું ક્લિનિક એટલે કે દવાખાનું ચલાવે છે, જે તદ્દન ગેરવ્યાજબી છે ને આ જે થવું જોઈએ એ ન થવું જોઈએ। કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થાય છે, કોઈ ગંભીર પ્રકારનું કોઈ એવું ઘટના બની હોય ને કોઈનો જીવ વયો ગયો હોય તો આમાં આ બધા પ્રશ્નો ઊભા થાય। એના લીધે થઈને અમારા એક ભાઈ છે ને જે જાગૃત નાગરિક છે નયનભાઈ સરવૈયા, એમણે વિડીયો દ્વારા આ બધી ઘટનાની જે છે એ જાણકારી આપેલી કે ભાઈ અહીંયા આવું આ દવાખાનામાં થાય છે। તો પોલીસ પ્રશાસનને અમે કહેવા માંગીએ છીએ કે આજે 11 દિવસ થયા, આજે તારીખ 9/2/2026 છે, એટલે કે આજે 11 દિવસ થયા। 11 દિવસ થયા છતાં પણ આ ડમી ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી। તો કેમ આ લોકોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી? કારણ કે આની પાછળ જે છે એ મોટા માથા અને રાજકીય માણસો, જે મેડિકલ લાઇનમાં જે હોય, જે સ્વાસ્થ્ય વિભાગમાં જે હોય, સરકારી માણસો હોય, એમાં આ મોટા માથા સંડવાયેલા છે। એના લીધે થઈને આને બધા છાવરે છે। એટલે હું શાસન પ્રશાસનને કહેવા માગું છું કે આવા દેશ સાથે અને નાગરિકો સાથે જો ચેડા કરતા હોય આવા લોકોને બક્ષવામાં ન આવે ને આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને ફરિયાદ દાખલ કરવામાં આવે। બનાવ છે વાડુકડનો, આપણે ભાવનગર પાસે જે ભાવનગર તાલુકાનું વાડુકડ ગામ છે ત્યાંનો છે।